નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્ટાન્ડર્ડ 12th ઇંગ્લિશના લેક્ચરમાં સ્વાગત છે। આજે આપણે યુનિટ 5 રીડ 1 એન્ડ્સ જે રીડ છે એમના પાર્ટ 3 એટલે કે ભાગ 3નો અભ્યાસ કરીશું। લાસ્ટ આપણે છેલ્લે સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ આ પેરેગ્રાફ પૂરો કર્યો હતો। એટલે આપણે ત્યાર પછીનો પેરેગ્રાફ ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ અહીંયા પહોંચ્યા છીએ। દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્ય સાથે રાખશે અને એમાં ધ્યાન આપશે। આગળ આપણે અભ્યાસ કરીએ યુનિટ 5 રીડ 1 પાર્ટ 3। ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ। ધીઝ આર એન્ડ્સ એટલે એવા પ્રકારની કીડીઓ છે અથવા તો એવી કીડીઓ છે ધેટ એટલે કે જે ડુ ફાર્મિંગ એટલે ખેતી કરે છે। યુ મે નો ધેટ તમે જાણો છો કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વ્હેન મેન ગેવ અપ બીંગ એ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ। યુ મે નો એટલે તમે જાણતા હશો અથવા તમે જાણો છો। ધેટ એટલે કે ઇટ વોઝ એ બિગ લીપ એટલે તે એક મોટું પગલું હતું ફોર હ્યુમન પ્રોગ્રેસ એટલે માણસના વિકાસ માટેનું। વહેન એટલે જ્યારે, મેન ગેવ અપ એટલે માણસે છોડી દીધું। ગેવ અપ એ લીવનું મિત્રો સામનાર્થી શબ્દ છે જેનો અર્થ છોડી દેવું એવું થાય, જેનો સામનાર્થી શબ્દ અવોઇડ પણ થાય। બીંગ એ ફૂલ ટાઈમ હન્ટર એટલે પૂર્ણ સમયનું શિકારીપણું અથવા તો શિકાર કરવાની પ્રવૃત્તિ। એન્ડ ટુક ટુ ફાર્મિંગ અને ખેતી કરવાનું લઈ લીધું હતું। એટલે આખા સેન્ટેન્સનું ગુજરાતી આપણે આ રીતે કહીશું કે યુ મે નો ધેટ ઇટ વોઝ એ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વ્હેન મેન ગેવ અપ બીંગ એ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ। જો તમે જાણતા હશો કે માનવજાતના વિકાસ માટેનું તે એક મોટું પગલું હતું કે જ્યારે માણસ શિકાર કરવાનું છોડી દઈને ખેતી કરવાનું શરૂ કર્યું। સિમિંગલી તેવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે। એવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા એટલે કે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ડ હેવ ટેકન ધ સેમ સ્ટેપ એટલે એ જ પગલું લીધું છે। ઇન ધેર સ્મોલ વે એટલે તેમના નાના એવા રસ્તામાં। એવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટે પણ તેમની પદ્ધતિમાં આવું જ પગલું લીધું છે, તેમના રસ્તામાં આવું જ પગલું લીધું છે। They are called by that name because they are often seen carrying large pieces of leaf off their heads like umbrellas. They are called એટલે તેઓને બોલાવવામાં આવે છે by that name એટલે તે નામથી, because કારણ કે they are often seen એટલે તેઓને વારંવાર જોવા મળે છે, carrying large pieces એટલે ઉચકી જતી, large pieces of leaf એટલે પાંદડાઓના મોટા ટુકડાઓને, over their heads એટલે તેમના માથા પર, like umbrella એટલે કે છત્રીની જેમ। તેવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ એ તેવી જ પદ્ધતિ અપનાવી છે। તેમને આવું નામ આપવામાં આવ્યું છે કારણ કે તેઓ વૃક્ષના પાંદડાઓને તેમના માથા પર વારંવાર ઉચકીને લઈ જતી જોવા મળે છે। They take these pieces of leaf to their nest. તેઓ આ પાંદડાઓને તેમના માળા સુધી લઈ જાય છે। where કે જ્યાં they chew them up nicely. where એટલે કે જ્યાં, they એટલે તેઓ, chew એટલે ચાવે છે, them એટલે તેમને, up nicely એટલે સારી રીતે, કે જ્યાં તેઓ
આ કીડીઓ છે એમને કીડીઓ છે એ આ પાંદડાઓને સારી રીતે ચાવે છે. આફ્ટરવર્ડ્સ they make beds of the chewed up leaves. આફ્ટરવર્ડ એટલે ત્યારબાદ, they make એટલે તેઓ બનાવે છે, બેડ્સ એટલે કિયારીઓ, ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ એટલે ચાવેલા પાંદડાઓની, ત્યારબાદ તેઓ ચાવેલા પાંદડાઓની કિયારીઓ બનાવે છે. ઓન ધીસ બેડ્સ ગ્રોવ્સ એ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. ઓન ધીસ બેડ્સ એટલે આ કિયારીઓ પર, ગ્રોવ્સ એટલે ઉગી નીકળે છે, એ કાઇન્ડ ઓફ ફંગસ એટલે એક પ્રકારની ફૂગ, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ કે જે કીડીઓનો ખોરાક છે. આ ચાવેલા પાંદડાઓ પર એક પ્રકારની જે ફૂગ હોય છે એ ઉગી નીકળે છે કે જે કીડીઓનો ખોરાક છે. ફરીથી પેરેગ્રાફનું ગુજરાતી કરાવું છું, ડાયરેક્ટલી ધ્યાન આપશું. આ એવા પ્રકારની કીડીઓ છે કે જે ખેતી કરે છે. તમે જાણતા હશો કે માનવ વિકાસનું આ એક મોટું પગલું હતું કે જ્યારે તેમણે શિકાર કરવાનું છોડી દઈને ખેતી કરવાનું શરૂ કર્યું. એવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટે પણ તેમના રસ્તામાં આવું જ પગલું અપનાવ્યું હતું. તેમને આવા નામથી ઓળખવામાં આવે છે કારણ કે તેઓ વૃક્ષોના પાંદડાને તેમના માથા પર ઉંચકીને લઈ જતી જોવા મળે છે. તેઓ આ પાંદડાઓને તેમના રહેઠાણ સુધી એટલે કે તેમના દર સુધી લઈ જાય છે અને તેઓ તેમને ત્યાં સરસ રીતે ચાવે છે. ત્યારબાદ તેમને આ ચાવેલા પાંદડાઓના કિયારીઓ બનાવે છે. આ કિયારીઓમાં ફૂગ ઉગી નીકળે છે કે જે કીડીઓનો ખોરાક છે. નેક્સ્ટ, ત્યાર પછી, then there are ants that domesticate cows and milk them. ત્યારબાદ એવી પણ કીડીઓ છે કે જે ગાયને પાળે છે અને તેમને દોહે છે. What we have called cow are a kind of green fly. આપણે જેને ગાય કહીએ છીએ તે એક પ્રકારની લીલી માખી છે. These are found on rose leaves on the leaves of beans. તેઓ ગુલાબના પાંદડાઓ કે વટાણા જેવા કઠોળના પાંદડાઓ પર જોવા મળે છે. They give out a sweet honey-like liquid which the ants relish a lot. તેઓ મધ જેવું એક મીઠું સ્વાદિષ્ટ પ્રવાહી આપે છે કે જેનો કીડીઓ ખૂબ જ આનંદ માણે છે. So the ants take these green flies to their nest and keep them there. તેથી આ કીડીઓ આ લીલી માખીઓને તેમના માળામાં લઈ જાય છે અને તેમને ત્યાં રાખે છે. ફરીથી ગુજરાતી, એવી પણ કીડીઓ છે જે ગાયો પાળે છે અને તેમને દોહે છે. જેને આપણે ગાય કહીએ છીએ તે એક પ્રકારની વનસ્પતિનું લીલી માખી હોય છે. તે ગુલાબના છોડ અથવા તો વાલ, વટાણા જેવા કઠોળના છોડ પર જોવા મળે છે. તેઓ મધ જેવું ગળ્યું પ્રવાહી આપે છે કે જે કીડીઓને ખૂબ જ ભાવે છે. They feed them, protect them from their enemies and they milk them, pressing their sides gently and making them give out their honey. They feed them એટલે તેઓ તેમને ખવડાવે છે. Protect them from their enemies તેમના દુશ્મનથી તેમનું રક્ષણ કરે છે. And they milk them અને તેઓ તેમને દોહે છે. Pressing their sides gently તેમની બાજુઓને ધીમેથી દબાવીને. And making them give out their honey અને તેમનું મીઠું એવું મધ બનાવે છે અથવા તો મેળવે છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ, એન્ડ્સ વી આર ટોલ્ડ. કીડીઓ કે જે આપણને કહેવામાં આવે છે રમતો રમે છે. નર્સ ધેર સિક બીમાર કીડીઓની સેવા કરે છે. એન્ડ બ્યુરી ધેર ડેડ અને મરી ગયેલી કીડીઓને દાટે પણ છે. They see that તેઓ જોવે છે કે each one in the nest
ડઝ ઇટ શેર્સ ઓફ ધ વર્ક નેસ્ટ એટલે દરમાં રહેલ દરેક કીડી તેમના ભાગનું કામ કરે છે કે નહીં. એન્ડ ધેટ અને કે નો વન ઇઝ એલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ અને કોઈ જ પણને આળસુ બનીને રહેવા દેવામાં આવતી નથી. All this suggests that ants have a highly developed social science and perhaps some system of government. All this suggests આ બધું સૂચવે છે કે ants have highly developed social sense કીડીઓમાં એક સુવિકસિત પ્રકારની સામાજિક જે લાગણી છે એન્ડ perhaps some system of government અને સરકારની કેટલાક પ્રકારની જે પદ્ધતિ છે તે પણ છે. ફરીથી આ પેરેગ્રાફનું ગુજરાતી. અને એવી પણ કીડીઓ કે જે રમતો રમે છે અને તેમને એટલે કે આ લીલી માખી હોય છે તેમને સાચવે છે બરાબર અને તેમને ધોએ છે. એન્ડ એવી પણ કીડીઓ છે જે રમતો રમે છે, બીમાર કીડીઓને સાચવે છે અને મૃત કીડીઓને દાટે છે. તેઓ જોવે છે કે તેમના દરની દરેક કીડીઓ તેમનું કામ કરે છે કે નહીં અને કોઈ જ પણને આળસુ બનીને રહેવા દેવામાં આવતી નથી. આ બધું સૂચવે છે કે કીડીઓને માણસ જેવી જ લાગણીની ઊંચી વિકસિત લાગણી પણ હોય છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ અને સરકારની કોઈક ખાસ પ્રકારની પદ્ધતિ પણ હોય છે. તો હવે આપણે આ પાઠ આધારિત જે પ્રશ્ન છે એમનો અભ્યાસ કરીએ. પાર્ટ 3 આધારિત. વિચ વોઝ એ બિગ લીપ ફોર હ્યુમન બીઇંગ્સ માનવજાત માટે સૌથી મોટું પગલું શું હતું? અથવા તો વોટ વોઝ ધ ગ્રેટ સ્ટેપ ઓફ હ્યુમન્સ ટુવર્ડ્સ ધ પ્રોગ્રેસ વિકાસ તરફ માનવજાતનું સૌથી મહાન પગલું કયું છે? તો વેન એન્ટ્સ ડુ ફાર્મિંગ ઇઝ એ બિગ લીપ ફોર હ્યુમન બીઇંગ્સ જ્યારે કીડીઓએ ખેતી કરવાનું શરૂ કર્યું છે તે માનવજાત માટે એક મોટું પગલું છે. હુ ગેવ અપ હન્ટિંગ એન્ડ ટુ ફાર્મિંગ કે જેને શિકાર કરવાનું છોડી દઈ અને ખેતી કરવાનું લીધું છે. ત્યાર પછી વાય આર ધ એન્ટ્સ કોલ્ડ ધેટ બાય ધ નેમ અમ્બ્રેલા એન્ટ્સ શા માટે તે કીડીઓને અમ્બ્રેલા એન્ટ્સ કહેવામાં આવે છે? તો ધ એન્ટ્સ કેરી બિગ લીવ્સ ઓવર ધેર હેડ્સ કીડીઓ કે જે તેમના મસ્તક પર મોટા વૃક્ષના પાંદડાઓ લઈ જાય છે. સો તેથી તે આર કોલ્ડ અમ્બ્રેલા એન્ટ્સ તેથી તેઓને અમ્બ્રેલા એન્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી ઇઝ ઇટ ટ્રુ ધેટ એન્ટ્સ હેવ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ શું તે સાચું છે કીડીઓમાં એક વિકસિત સામાજિક સેન્સ એટલે લાગણી હોય છે? તો ઇટ ઇઝ ટ્રુ ધેટ આ તે સાચું છે. એન્ટ્સ હેવ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ કીડીઓમાં એક સામાજિક લાગણી વિકસિત હોય છે. વોટ ડુ ધ એન્ટ્સ સી કીડીઓ શું જોવે છે? તો ધ એન્ટ્સ સી ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ વર્ક કીડીઓ જોવે છે કે દરેક વ્યક્તિ તેમના ભાગનું કામ કરે છે. ત્યાર પછી 5મો પ્રશ્ન. વોટ ડુ ધ એન્ટ્સ ડુ લાઇક હ્યુમન બીઇંગ્સ કીડીઓ માણસની જેમ શું કરે છે? તો ઇટ ઇઝ સેડ ધેટ એવું કહેવામાં આવે છે લાઇક ધ હ્યુમન બીઇંગ્સ માણસોની જેમ ધ એન્ટ્સ પ્લે ગેમ્સ નર્સ સિક એન્ડબ્યુરી ધેર ડેડ એવું કહેવામાં આવે છે કે માણસોની જેમ કીડીઓ રમતો રમે છે, બીમાર કીડીઓની સેવા કરે છે અને મૃત કીડીઓને દાટી દે છે. ત્યાર પછી 6થો પેરેગ્રાફ. વોટ ડઝ ધ એન્ટ્સ બિહેવિયર શો ટુ અસ કીડીઓનું વર્તન શું બતાવે છે? તો ધ બિહેવિયર ઓફ એન્ટ્સ શોઝ અસ ધેટ કીડીઓનું વર્તન આપણને બતાવે છે તે હેવ હાઈલી ડેવલપ્ડ સોશિયલ સેન્સ તેઓમાં સુવિકસિત સોશિયલ સેન્સ હોય છે. એન્ડ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ અને સરકારની કેટલીક પદ્ધતિઓ.
ત્યાર પછી 7મો પ્રશ્ન, હુ આર કાઉસ, વેર આર ધે ફાઉન્ડ? ગાય કોણ છે, તેઓ ક્યાં જોવા મળે છે? તો ગ્રીન ફ્લાઇઝ આર કાઉસ, લીલી માખીઓ એ ગાય છે. ધે આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીટ્સ. તેઓ એ ગુલાબના પાંદડાઓ અથવા તો વટાણાના પાંદડાઓ પર જોવા મળે છે. ત્યાર પછી 8મો પ્રશ્ન, હાઉ ડુ સમ એન્ટ્સ ડોમેસ્ટિકેટેડ કાઉસ? કેવી રીતે કેટલીક કીડીઓ ગાયોને પાળે છે? તો ગ્રીન ફ્લાઇઝ આર મેકિંગ મિલ્ક ગિવિંગ કાઉસ ફોર સમ એન્ટ્સ. લીલી માખીઓ એ કેટલીક કીડીઓ માટે દૂધ આપતી ગાયો હોય છે. They take these green flies to their nests and keep them there. તેઓ આ લીલી માખીઓને તેમના માળે લઈ જાય છે અને તેમને ત્યાં રાખે છે. They feed them, protect them from their enemies and milk them. તેઓ તેમને ખવડાવે છે, તેમનું રક્ષણ કરે છે અને તેમના દુશ્મનથી તેમને બચાવે છે અને તેમને દોહે છે. ત્યાર પછી 9મો પ્રશ્ન, હાઉ ડુ ધ એન્ટ્સ મિલ્ક ગ્રીન ફ્લાઇઝ? કીડીઓ લીલી માખીઓને કેવી રીતે દોહે છે? તો ગ્રીન ફ્લાઇઝ ગીવ આઉટ એ સ્વીટ હની લાઇક લિક્વિડ. આ લીલીમાં જે ફ્લાઇઝ એટલે માખીઓ એક હની મધ જેવું પવિત્ર મીઠું પ્રવાહી આપે છે. વિચ ધ એન્ટ્સ રેલિશ એ લોટ, કે જેનો કીડીઓ પુષ્કળ આનંદ માણે છે. ધ એન્ટ્સ પ્રેસ ધેર સાઇડ્સ જેન્ટલી. કીડીઓ ધીમેથી તેમની બાજુઓ દબાવે છે. એન્ડ મેક ધેમ ગીવ આઉટ ધેર હની. અને આ મધ જેવું જે પ્રવાહી હોય છે એ બહાર મેળવે છે. થસ ધે મિલ્ક ગ્રીન ફ્લાઇઝ. આ રીતે તેઓ કીડીઓને દોહે છે, એટલે કે લીલી માખીઓને દોહે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન, હાઉ ડુ એન્ટ્સ મેક ધેર ફૂડ? કીડીઓ તેમનું ખોરાક કેવી રીતે બનાવે છે? તો ધ એન્ટ્સ ચીવ ધ લીવ્સ ટુ મેક બેડ્સ ઓફ ધીઝ ચીવ્ડ લીવ્સ. કીડીઓ એ આ વૃક્ષના પાંદડાઓને ચાવી અને તેમના ચાવેલા પાંદડાઓની ક્યારીઓ બનાવે છે. એ કાઇન્ડ ઓફ ફંગ્સ ગ્રોવ્સ અપ ઓન ધીઝ બેડ્સ. અને આ ક્યારીઓ પર એક પ્રકારની ફૂગ ઉગી નીકળે છે. વિચ દે આર એઝ ધેર ફૂડ, કે જે તેઓનો હંમેશા ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દરેક વિદ્યાર્થી આ પ્રશ્ન છે એ હોમવર્કમાં ફરજિયાત લખતા આવશે.